ગુજરાતવાસીઓ આગામી કલાકો માટે તૈયાર રહેજો, કારણ કે ઘરો પાણીમાં હવે ડૂબતા જોવા મળી શકે છે। રાજ્યની અંદર હિમાચલ પ્રદેશ જેવો માહોલ જામ્યો છે। અત્યંત ભયંકર અને ઘાતક વરસાદ શરૂ થવા જઈ રહ્યો છે। જ્યાં મિત્રો બંગાળની ખાડીમાં બનેલું સાયક્લોનિક સિસ્ટમ મિની વાવાઝોડું અત્યારે અલ્હાબાદના વિસ્તારોમાં ટકરાયેલું જોવા મળ્યું છે અને આ સાયક્લોનિક સિસ્ટમની અસરના કારણે અલ્હાબાદના વિસ્તારથી લઈને ગુજરાત તરફ આ વાવાઝોડું મિની વાવાઝોડું આગળ વધતું જોવા મળ્યું છે। સાથે સાથે અરબ સાગરના દરિયામાં બની રહેલી ભેજવાળી સિસ્ટમ ગુજરાતની અંદર, મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારની અંદર એક લો પ્રેશર સિસ્ટમ અત્યારે ટકરાયેલી જોવા મળી શકે છે। એ ઉપરાંત પાકિસ્તાન વિસ્તારની અંદર જોધપુર એટલે કે રાજસ્થાનના પંથકોની અંદર અત્યારે એક ડીપ ડિપ્રેશન જોર મજબૂત કરતું જોવા મળી રહ્યું છે। જો મિત્રો તમે ચેનલ પર જો પહેલી વાર આવ્યા હોય તો મિત્રો ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરી લેજો અને તમારા વિસ્તારમાં હાલ વરસાદ છે કે નહીં, અને મિત્રો તમે અમારો વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો, તમારું નામ અને તમારા ગામનું નામ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો। સાથે મિત્રો જો વાત કરીએ તો ગુજરાત ઉપર સિસ્ટમનો મારો વધતો જોવા મળ્યો છે અને આગામી કલાકની અંદર ગુજરાતની અંદર મેઘ તાંડવ જોવા મળી શકે છે, જેના કારણે અનેક મકાનો અને અનેક ઘરોની અંદર પાણી જોવા મળી શકે છે। સાથે સાથે હવામાન વિભાગની આગાહીના પગલે અને મિત્રો આગાહીકાર આંબાલાલ પટેલ દ્વારા ગુજરાતની અંદર ભયંકર આગાહી કરવામાં આવી છે વરસાદને લઈને। ગુજરાતની અંદર છેલ્લા 24 કલાકમાં મેઘરાજાનું રીતસરનું તાંડવ જોવા મળ્યું છે, જેમાં 172 તાલુકાની અંદર જળબંબાકાર વરસાદ ખાબકેલો જોવા મળ્યો છે। જેમાં પણ આજે સૌથી વધારે વરસાદ દક્ષિણ ગુજરાતના જિલ્લાની અંદર તાપીના વિસ્તારમાં 7 ઇંચ સુધીનો વરસાદ ખાબકેલો જોવા મળ્યો છે। ઠેર ઠેર વિસ્તારમાં પાણીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। અને મિત્રો આમ જોતાં એકના એક બાદ વરસાદી સિસ્ટમ હવે ચોમાસું ગુજરાત રાજ્યની અંદર મજબૂત બનવાના કારણે આગામી કલાકોની અંદર પવનની તીવ્રતા સાથે આજે ગુજરાત ઉપર આભ ફાટેલું જોવા મળી શકે છે। વીજળીના ચમકારા તીવ્ર બનતા જોવા મળી શકે છે અને આજે મિત્રો ગુજરાતમાં કડાકા ભડાકા સાથે વરસાદી માહોલ છવાશે। સાથે મિત્રો જુલાઈ મહિનાની જો અંદર વાત કરવામાં આવે તો અત્યારે વરસાદી સિસ્ટમ છે તે જુલાઈ મહિનાની બાદ અને મિત્રો અત્યારે ઓગસ્ટ મહિનો ચાલી રહ્યો છે। ઓગસ્ટ મહિનામાં છેલ્લા 5 વર્ષમાં વરસાદ ન પડ્યો હોય તેવો વરસાદ પડવાનો છે। હાલ ગુજરાત રાજ્યમાં છેલ્લા 5 મહિનાની અંદર મિત્રો જો વરસાદની વાત કરીએ તો 5 વર્ષની અંદર તો મિત્રો અત્યારે ગુજરાતમાં સરેરાશ વરસાદ છે તે 83% સુધીનો વરસાદ ખાબકી ચૂક્યો છે। અને મિત્રો હવે ઓગસ્ટ મહિનાની શરૂઆત સાથે રાજ્યની અંદર વરસાદી સિસ્ટમનું ભયંકર સ્વરૂપ અત્યારે જોવા મળ્યું છે। ગુજરાતના ઠેર ઠેર વિસ્તારમાં મેઘરાજા મહેરબાન થયા હોય તેવા દ્રશ્યો જોવા મળી શકે છે। સાથે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા ગુજરાત રાજ્યની અંદર ઓગસ્ટ મહિનાની અંદર વરસાદ પડવાને લઈને મહત્વપૂર્ણ આગાહી કરવામાં આવી છે। ઓગસ્ટ મહિનાની અંદર બંગાળના ઉપસાગરમાં એક બાદ એક નવી સિસ્ટમો સક્રિય થતી જોવા મળે છે, જેમના કારણે અત્યારે ગુજરાત તરફ આ સિસ્ટમો આગળ વધતી જોવા મળી છે। તમે આગામી દિવસોની અંદર મિત્રો જોઈ શકો છો કે વરસાદ છે તે ભયંકર સ્વરૂપ ધારણ કરી શકે છે। આ મેપના આધારે તમે જોઈ શકો છો મિત્રો અત્યારે મિત્રો મિની વાવાઝોડું બંગાળની ખાડીમાં બનીને ગુજરાત તરફ આગળ વધતું જોવા મળ્યું છે અને આ સાયક્લોનિક સિસ્ટમની અસરને જોતા મિત્રો આજે ઘાતકીય સિસ્ટમની અસર અત્યારે ગુજરાતના અનેક પંથકોની અંદર અત્યારે ઘોર અંધકારવાળા અને જળબંબાકાર વરસાદ વરસાવી રહ્યા છે। સાથે જ આગામી કલાકોમાં હજી પણ વીજળીની સાથે મિત્રો મેઘરાજા તાંડવ કરતા હોય તેવા દ્રશ્યો સામે આવી શકે છે। દક્ષિણ ગુજરાતની સાથે આજે મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારની અંદર પવનની તીવ્રતા સાથે ગુજરાતની અંદર ભારે વરસાદ ખાબકતો જોવા મળી શકે છે। ઓગસ્ટ મહિનાની શરૂઆતની સાથે બંગાળની ખાડીમાં અને દરિયાની અંદર મોટી હલચલ સર્જાતી જોવા મળી શકે છે। એટલે કે મિત્રો કહી શકાય કે અત્યારે મિની વાવાઝોડું છે તેમની અસર ગુજરાત રાજ્ય પર જોવા મળી શકે છે। ભારે પવનની તીવ્રતા સાથે આજે ગુજરાત રાજ્યની અંદર 100 કિલોમીટર પ્રતિ કલાકના ઘાતક પવનો છે તે ફૂંકાતા જોવા મળી શકે છે। બંગાળની ખાડીમાં આગળ વધી રહેલું છે હવે મિની વાવાઝોડું ભયંકર સ્વરૂપ ધારણ કરી શકે છે, જેમના કારણે તોફાની પવનો બંગાળની ખાડીથી લઈને મધ્ય ભારતના વિસ્તારથી લઈને અત્યારે ગુજરાત ઉપર અત્યારે પવનની તીવ્ર અસરો અત્યારે જોવા મળી છે। વરસાદી સિસ્ટમની જોર અત્યારે મજબૂત બનતી જોવા મળી રહી છે। જો મિત્રો વધારે માહિતી આપણે મેળવશું તો સાથે સાથે અત્યારે ગુજરાતની અંદર છે તે
આજથી લઈને આગામી 10 ઓગસ્ટ દરમિયાન ભારે પવન ફૂંકાતા જોવા મળી શકે છે. પવનની તીવ્રતા સાથે આજે ગુજરાત રાજ્યની અંદર ઘોર અંધકારવાળા વાદળો ઘેરાતા જોવા મળી રહી છે. અંબાલાલ પટેલ દ્વારા પણ અત્યારે મહત્વપૂર્ણ આગાહી કરવામાં આવી છે. અંબાલાલ પટેલે પણ આગાહીની ઉપર એક નજર કરી તો મિત્રો અંબાલાલ પટેલની આગાહી મુજબ હવે દેશના પૂર્વ ભાગોની અંદર બિહારના લાગુ વિસ્તાર છે, પશ્ચિમ બંગાળના આસામ વિસ્તારની અંદર હવે ધીમે ધીમે વરસાદી સિસ્ટમ ભયંકર બનીને અત્યારે ગુજરાત તરફ આગળ વધતી જાય છે. આમ ઉત્તર ગુજરાતની સાથે સાથે મધ્ય ભારતના અંદર દક્ષિણ ગુજરાત છે, દક્ષિણ ભારતના વિસ્તારની અંદર વરસાદી સિસ્ટમની ભયંકર અત્યારે સ્વરૂપ આગામી કલાકોની અંદર વધતું જોવા મળી શકે છે. ઓગસ્ટ મહિનાની શરૂઆત સાથે ગુજરાતના વાતાવરણની અંદર અત્યારે સતત ફેરફાર થતો જોવા મળી રહ્યો છે. મોટા ફેરફારના કારણે અત્યારે ભયંકર મેઘ તાંડવ આગામી કલાકની અંદર ગુજરાત રાજ્યમાં જોવા મળી શકે છે. મિત્રો આમ ગુજરાતની અંદર વરસાદી સિસ્ટમનો મારો અત્યારે જોવા મળી રહ્યો છે. ચોથો રાઉન્ડ છે હવે તે શરૂ થવા જઈ રહ્યો છે. આમ ચોથા રાઉન્ડની અંદર મેઘરાજાનું ઘાતક સ્વરૂપ અત્યારે ગુજરાત ઉપર ભિન્ન ભિન્ન વિસ્તારની અંદર આજે જોવા મળી શકે છે. સાથે સાથે પવનની તીવ્રતા સાથે ગુજરાત રાજ્યની અંદર 8 ઇંચથી લઈને 12 ઇંચ સુધીના વરસાદ ખાબકી શકે છે તેવી મહત્વપૂર્ણ આગાહી અત્યારે કરવામાં આવી છે. રાજ્યની અંદર આજથી લઈને આગામી 10 તારીખ સુધી મેઘરાજાનું ભારે સ્વરૂપ જોવા મળી શકે છે. જે બાદ 12 તારીખથી લઈને આગામી 13 તારીખ દરમિયાન પણ ફરી એકવાર બંગાળની ખાડીમાં દરિયાકાંઠામાં એક લો પ્રેશર બનીને ધીમે ધીમે ગુજરાત તરફ આગળ વધતી જોવા મળી શકે છે. જેના કારણે ગુજરાત રાજ્યની અંદર 16થી લઈને 17 તારીખ દરમિયાન અત્યારે ફરી એકવાર વરસાદી સિસ્ટમ છે તેમની અસર જોવા મળી શકે છે. મિત્રો અત્યારે આક્ષલા નક્ષત્રની અંદર હાથી જો તેમની સૂંઢ ફેરવશે તો ખેદાન મેદાનના દૃશ્યો સામે આવી શકે છે. મિત્રો હાલ છે ગુજરાત રાજ્યમાં આશ્લેષા નક્ષત્રની શરૂઆત થઈ ચૂકી છે. આશ્લેષણ નક્ષત્રની શરૂઆતની સાથે વરસાદી સિસ્ટમ બરોબરની જામી છે. હાલ અત્યારે દક્ષિણ ગુજરાતના લાગુ વિસ્તાર હોય કે પછી સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો હોય ત્યાં અત્યારે વરસાદી સિસ્ટમ જામી છે. બપોર બાદ અને રાત્રિ દરમિયાન ફરી વરસાદ પડી શકે છે. ગુજરાતની અંદર અત્યારે વરસાદ ખાબકેલો જોવા મળી શકે છે. ઉપરાંત હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા ખેડૂતો માટે પણ આગાહી કરતા જણાવ્યું છે કે રાજ્યની અંદર 17 ઓગસ્ટ બાદ મઘા નક્ષત્રની શરૂઆત થશે. હાલ તો મિત્રો ગુજરાત રાજ્યની અંદર અત્યારે આશ્લેષા નક્ષત્ર ચાલી રહ્યું છે. જે રીતે મેં તમને પહેલાં કહ્યું એ પ્રમાણે 17 તારીખથી લઈને ગુજરાત રાજ્યમાં મઘા નક્ષત્રની શરૂઆત થશે. મઘા નક્ષત્રમાં પાણી ગુજરાત રાજ્ય માટે ખૂબ જ સારું ગણવામાં આવે છે અને આ પાણી આખા વર્ષ માટે સંગ્રહ કરી રાખવામાં આવે છે તો ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે તેવી પણ આગાહી ખેડૂતો માટે દર્શાવવામાં આવી રહી છે અંબાલાલ પટેલ દ્વારા. આમ 17 તારીખથી લઈને 27 તારીખ સુધીમાં વરસાદી સિસ્ટમની અસરો ગુજરાત ઉપર વધતી જોવા મળી શકે છે. જેના કારણે મોટા ભાગમાં અત્યારે વરસાદી સિસ્ટમ બરોબરની જામી છે. જળબંબાકાર વરસાદ પડી શકે છે તેવા સમાચાર મળી રહે છે. પરંતુ અત્યારે જે સિસ્ટમ સક્રિય બની છે તેમની નજર અત્યારે મિત્રો સિસ્ટમના દબાણ વધવાના કારણે બંગાળની ખાડીના અરબ સાગરમાંથી ભેજયુક્ત પવનો ફૂંકાતા ગુજરાત સાથે ટકરાતા જોવા મળી ચૂક્યા છે. સિસ્ટમની અસરોના કારણે આજે દક્ષિણ ગુજરાતના મધ્ય ગુજરાતની અંદર સાથે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની અંદર અડીને આવેલા સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદી સિસ્ટમનું સ્વરૂપ અત્યારે જોવા મળી રહ્યું છે. આગામી કલાકની અંદર રીતસરનું ગુજરાત રાજ્ય માટે આબ ફાટ્યું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. ઠેર ઠેર વિસ્તારમાં અત્યારે પવનની ગતિવિધિ સાથે મેઘરાજાનું ભયંકર તાંડવ ગુજરાત રાજ્યમાં વધતું જોવા મળી શકે છે. જેમના કારણે મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર સિસ્ટમનું દબાણ અત્યારે મજબૂત બનતું જોવા મળ્યું છે. આમ મધ્ય ગુજરાતની અંદર આગામી કલાકોમાં વીજળીના ગડાકા ભડાકા સાથે અમદાવાદ જિલ્લાની અંદર ધોળકા, નડિયાદ, ખંભાત, ગોધરા, લુણાવાડા, વડોદરાની અંદર જિલ્લાની અંદર છોટા ઉદેપુર, ખેડા, પંચમહાલ, મહીસાગર જિલ્લાની અંદર ગુજરાતની અંદર અત્યારે મેઘરાજાનું છે તે બરનું ચોમાસું જામ્યું છે. સિસ્ટમ તીવ્ર અસર કરતી જોવા મળી છે. વરસાદી સિસ્ટમ છે તે અત્યારે મજબૂત સ્થિતિમાં જોવા મળે છે. મધ્ય ગુજરાતના સંપૂર્ણ વિસ્તારમાં 5 ઇંચથી લઈને 6 ઇંચ સુધીના વરસાદ પડી શકે છે તેવી મહત્વપૂર્ણ અત્યારે પણ આગાહી કરવામાં આવી છે. ગુજરાતની અંદર મિત્રો જો વાત કરીએ તો અત્યારે વરસાદની સિસ્ટમ મહત્વપૂર્ણ આગાહી કરતાં ગુજરાતના જિલ્લાઓ માટે કરવામાં આવી છે. તો હવામાન વિભાગની આગાહીના પગલે આજે દક્ષિણ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારની અંદર ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવી રહ્યું છે અને આ ઓરેન્જ એલર્ટને મિત્રો પગલે આજે વહેલી સવારથી અત્યારે બપોર દરમિયાન પણ અત્યારે વરસાદી સિસ્ટમ છે તે બરોબરની જામી શકે છે. એમાં ખાસ કરીને અતિ ભારેથી લઈને અતિ ભયંકર વરસાદ વલસાડ જિલ્લાની અંદર સાથે મિત્રો તો સુરત લાગુ વિસ્તારની અંદર પંથકોની અંદર 7 ઇંચ સુધીનો વરસાદ પડી શકે છે. ઠેર ઠેર જગ્યાએ પાણીના દ્રશ્યો જોવા મળશે. નદી નાળાઓ અને ડેમો પણ છલકાતા જોવા મળી શકે છે. સાથે મિત્રો જો વધારે આપણે અત્યારે માહિતી મેળવવા જઈએ તો ડાંગરના વિસ્તારની અંદર, નવસારી વિસ્તારની અંદર, વલસાડની વિસ્તારની અંદર, સાપુતારા, દમણ, દાદરાનગર હવેલીના આગાહી કલાકોમાં
તોફાની પવનો દક્ષિણ ગુજરાતમાંથી ફૂંકાતા જોવા મળી શકે છે. પવનની ગતિવિધિને કારણે રાત્રિ દરમિયાન 7 થી લઈને 10 ઇંચ સુધીનો વરસાદ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં પડી શકે છે, જેવું અનુમાન દર્શાવવામાં આવી રહ્યું છે. સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારની અંદર હવામાન વિભાગની આગાહીના પ્રમાણે ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર જિલ્લાની અંદર ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તોફાની પવન શરૂ થઈ ગયો છે. જોકે બોટાદ જિલ્લાની અંદર, સુરેન્દ્રનગર જિલ્લાની અંદર પવનની ગતિવિધિ જોવા મળી છે, તીવ્ર અસર જોવા મળી રહી છે. આમ આજે ગીર સોમનાથની અંદર, જૂનાગઢ, ઉના લાગુ વિસ્તારની અંદર અત્યારે ફરીથી એકવાર વરસાદી સિસ્ટમ જોવા મળી રહી છે. વેરાવળ, મહુવા, અલંગ, ભાવનગર પંથકની અંદર, મોરબી જિલ્લાની અંદર, બોટાદ, સુરેન્દ્રનગર જિલ્લાની અંદર અત્યારે ભારે પવનો શરૂ છે. સૌરાષ્ટ્રના બાકી વિસ્તારની અંદર મળતી માહિતી અનુસાર દેવભૂમિ દ્વારકાની અંદર પણ અત્યારે વરસાદની તીવ્ર અસરો જોવા મળી છે. અત્યારે ઉત્તર ગુજરાતના વિસ્તારમાં ભારે અસરો જોવા મળી છે. ઉત્તર ગુજરાતના જિલ્લાની અંદર આ સિસ્ટમ છે તે નવી સિસ્ટમ વધતી જોવા મળી છે. સિસ્ટમનો સ્ટફ લાઇન અને ઉત્તર ગુજરાતના વિસ્તારની અંદર ઘેરાવો જોવા મળી રહ્યો છે, જેમાં આજે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, મહેસાણા, ગાંધીનગરના વિસ્તારની અંદર મેઘમય જોવા મળી શકે છે. આમ બનાસકાંઠા, સાબરકાંઠા જિલ્લાની અંદર ભારે પવન પડવાને લઈને અત્યારે યલો એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે. વરસાદી સિસ્ટમની તીવ્ર અસરના કારણે અત્યારે ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર 4 ઇંચથી લઈને 5 ઇંચ સુધીનો વરસાદ આગામી કલાકોમાં ખાબકેલો જોવા મળી શકે છે, તેવું પણ અનુમાન અત્યારે ઉત્તર ગુજરાતના જિલ્લાઓ માટે કરવામાં આવ્યું છે. કચ્છની અંદર અત્યારે કાળા ડિબાંગ વાદળો ઘેરાતા જોવા મળી શક્યા છે અને સંપૂર્ણ એરિયાની અંદર અત્યારે કચ્છના સાયક્લોનિક સિસ્ટમની અસર અત્યારે જોવા મળી રહી છે. તેવા પણ મહત્વના સમાચાર આજ રોજ મળી રહ્યા છે મિત્રો. ખાસ કરીને મિની વાવાઝોડું છે તે અત્યારે વધતું જોવા મળી રહ્યું છે, જેમના કારણે લખપત, નડિયાદ, બારડોલી, ખાવડ, રાપર, ગાંધીધામ, માંડવી સાથે મિત્રો અત્યારે રાત્રિ દરમિયાન મેઘરાજાનું તોફાન વધતું હોય તેવા દ્રશ્યો સામે આવી શકે છે. કચ્છના વિસ્તારની અંદર ધોધમાર વરસાદ વરસવાને લઈને આગાહી કરવામાં આવી છે. મોટી આગાહી અત્યારે કચ્છ માટે જાહેર કરવામાં આવી છે. સેટેલાઇટ વ્યૂની મદદથી તમે જોઈ શકો છો કે સંપૂર્ણ વિસ્તારમાં મેઘરાજાનું તોફાન અત્યારે વધી રહ્યું છે. કચ્છના વિસ્તારની અંદર હવે ધીમી ધારથી લઈને આગામી કલાકોની અંદર ભારે વરસાદ આગામી કલાકમાં કચ્છના વિસ્તારોની અંદર ખાબકેલો જોવા મળી શકે છે તેવી મહત્વપૂર્ણ આગાહી કરવામાં આવી છે. આમ રાજ્યની અંદર આશ્લેષા નક્ષત્રમાં મેઘરાજાનું ભારે દબાણ, તીવ્ર અસરો જોવા મળી શકે છે, જેમના કારણે 7 ઇંચથી લઈને 12 ઇંચ સુધીના વરસાદ આગામી કલાકોમાં પડી શકે છે. સાથે જ સક્રિય બનેલું મિની વાવાઝોડું ગુજરાતની દિશા તરફ આગળ વધી રહ્યું છે. આ મિની વાવાઝોડાને લઈને આજે આગામી 2 દિવસની અંદર ગુજરાત સાથે ટકરાયેલું જોવા મળી શકે છે તેવી અસર પણ અત્યારે રાત્રિ દરમિયાન અને આવતીકાલ દરમિયાન ભારે વરસાદ પડવાને લઈને અત્યારે એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે. મિત્રો અત્યારે વરસાદી સિસ્ટમ તમને જે રીતે વાત કરીએ તો આગામી 15 દિવસ પહેલાં જે દક્ષિણ ગુજરાતના સુરત જિલ્લામાં જે વરસાદ પડ્યો એ વરસાદ તો ખૂબ જ પ્રમાણમાં પડ્યો. ઠેર ઠેર વિસ્તારમાં પાણીના દ્રશ્યો જોવા મળ્યા હતા. ખાસ કરીને મિત્રો ત્યાંના લાગુ વિસ્તાર છે, ગામડાના લાગુ વિસ્તાર છે, સાથે નીચાણવાળા લાગુ વિસ્તારમાં પણ એવા પાણી વરસાદ પડ્યા હતા કે કલાકોમાં 5 થી 7 ઇંચ સુધીના વરસાદ પડી શકે છે. હવે તેવા જ સમાચાર અત્યારે ફરી આવી રહ્યા છે, કારણ કે જે બંગાળની ખાડીમાં એક નવી સિસ્ટમ સક્રિય થઈ છે, સાથે સાથે રાજસ્થાન લાગુ વિસ્તારો કે પછી નાગપુરના લાગુ વિસ્તારની અંદર સિસ્ટમ